આજે દેશભરમાં ભારતના બંધારણના શિલ્પી મહાન સમાજ સુધારક અને દલિતોના મસીહા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। તેમણે સમાજમાં સમાનતા, ન્યાય અને અધિકાર માટે જીવનભર સંઘર્ષ કર્યો। ચાલો જોઈએ તેમના જીવન અને સંઘર્ષ પર આધારિત આ વિશેષ રિપોર્ટ। 14 એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકર જયંતિની ઉજવણી। અછૂતપણા, અપમાન, અન્યાય વચ્ચે ઉછર્યા આંબેડકર। શિક્ષણને હથિયાર બનાવી પરિવર્તન લાવવાનો સંકલ્પ। ભારતના બંધારણની રચનામાં તેમનું યોગદાન અવિસ્મરણીય। ભારતના સમાનતા અને ન્યાયનો આધારસ્તંભ એટલે ડોક્ટર આંબેડકર। 14 એપ્રિલ 1891 એક બાળકનો જન્મ, પણ સાથે જ શરૂ થયો સંઘર્ષનો સફર। અછૂતપણા, અપમાન અને અન્યાય વચ્ચે ઉછરેલા આંબેડકરે નક્કી કર્યું, શિક્ષણથી જ ભાગ્ય બદલાશે। શિક્ષણને હથિયાર બનાવી તેઓએ સમાજમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો। વિદેશમાં અભ્યાસ કરીને તેમણે અર્થશાસ્ત્ર, કાયદા અને રાજકારણમાં ઊંડો અભ્યાસ કર્યો। તેઓ માત્ર વિદ્વાન જ નહીં, પરંતુ એક દ્રષ્ટા નેતા પણ હતા। ભારતના બંધારણની રચનામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંતોને તેમણે બંધારણમાં સ્થાન આપ્યું। ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એડોપ્શન સાથે ભારત એક લોકશાહી દેશ બન્યો, જેમાં દરેક નાગરિકને સમાન અધિકાર મળ્યો। આંબેડકરના વિચારો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે। તેમણે દલિતો અને પીડિત વર્ગોના હકો માટે અનેક આંદોલનો ચલાવ્યા। સામાજિક ન્યાય માટે તેમનો સંદેશ આજના સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે। એક માણસ, એક વિચાર અને એક ક્રાંતિ। ડોક્ટર આંબેડકર માત્ર નામ નથી, પણ ભારતના સમાનતા અને ન્યાયનો આધારસ્તંભ છે। તેમનો સંઘર્ષ આપણને શીખવે છે કે હક માટે લડવું એ જ સાચી સ્વતંત્રતા છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।